હરે કૃષ્ણ મહારાજની જય. સભામાં દર્શન આપી રહેલા વાલા રાજાધિરાજ મહારાજ, દરેક વંદનીય પૂજનીય સંતો, યજમાનો, આપસી દરેક ભક્તો, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ઉનાળો શરૂ થયો છે. આપણામાં જીવ છે એ જ રીતે દરેકની અંદર પણ જીવ છે. નદી તળાવો સુકાઈ રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડતાલ ધામ તરફથી પક્ષીઓ માટે માળા કુંડાનું વિતરણ આજે થઈ રહ્યું છે, થશે. જેને જેને આ વિચાર આવે, જે પોતાને ઘેર આ રાખે છે, એના દિલમાં દયા હોય છે. દયા વિના આ થઈ ન શકે. શ્રીમદ ભાગવતજીમાં આવે છે, ધર્મના 4 ચરણ, એમાં એક દયા છે. તુલસીદાસજીએ પણ રામચરિતમાનસની અંદર લખ્યું છે, બીજાનું હિત કરવું એના સમાન કોઈ મોટો ધર્મ નથી. તો નાના નાના એવા ચકલાઓ, એના ઉપર આપણને દયા આવે. જેને દયાળુ સ્વભાવ હશે ને, એ અહીંથી માળાને કુંડા લઈ જશે, રસ્તામાં ફૂટી જશે ને તો નવા ખરીદીને ઘેર લઈ જશે. અને વેડિયામાં ઉતરવા માટે, સંતોને રાજી કરવા માટે જે લઈ જશે ને, એ રસ્તામાં ગાડી ઊભી રાખીને ફેંકી દેશે. એટલે ખ્યાલ આવે કેટલી આપણામાં દયા છે. પરહિત સરી સધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. આ ધાર્મિક વ્યક્તિનું, સજ્જન વ્યક્તિનું લક્ષણ છે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટ में પ્રાણ. મહારાજ બહુ રાજી થાય છે. દયા દરેકમાં હોવી જોઈએ. સરદાર પટેલની સામસામીએ વાત કરી છે, પુનરાવૃત્તિ નહીં કરતો. તો કુંડા ફૂટી જાય, તૂટી જાય, માળા તૂટી જાય તો ખરીદીને પણ લેવા એને બિચારાને ક્યાં ઘર હોય છે. આપણા જેવા એક વખતે એ મનુષ્યો જ હતા, પણ ભગવાન ભજ્યા નહીં, સત્કર્મો કર્યા નહીં, કર્માનુસાર પક્ષીઓ બન્યા. આપણે પણ જો દયા નહીં રાખીએ, મોજ મજા કરીને જીવન પૂરું કરીશું તો આપણો પણ વારો એ જ છે. સમજ્યા? કર્મ કોઈને છોડે નહીં. માટે એ અનુસંધાન રાખીને પણ દરેક જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. આટલું કહી વિરમું. જય સ્વામિનારાયણ.